નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. મોગાર ગામના તેજસ અરવિંદભાઈ પટેલ ઉર્ફે શંભુનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. રખડતા ઢોરે તેજસનો જીવ લીધો. માત્ર 28 વર્ષીય તેજસ પોતાનું કામ પતાવી ઘર તરફ જઈ રહ્યો હતો, એટલે કે છાપરા રોડથી મોગાર જતા માર્ગ પર લાઇટના અભાવે રખડતા પશુના કારણે અકસ્માત સર્જાયો અને જેના કારણે એના પ્રાણ પખેરું ઉડી ગયા. અકસ્માત થયા બાદ સ્થાનિકો એને પારસી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પારસી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન એનું મોત નીપજ્યું. માત્ર 28 વર્ષીય તેજસને ગુમાવનાર એની પત્ની, જેની ઉંમર માત્ર 25 વર્ષીય છે, અને બાળક માત્ર 3 વર્ષનું છે. 3 વર્ષના બાળકે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે રખડતા ઢોરના કારણે અને તંત્રની બેદરકારીના કારણે. કારણ કે સ્ટ્રીટ લાઇટ નહોતી અને જેના કારણે જે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે જોડાયેલો વ્યક્તિ હતો એને પણ આ ઢોરે જીવ લીધો છે. ડબલ એન્જિન સરકારમાં ભ્રષ્ટાચાર છાપરે ચડી પોકારી રહ્યું છે. સિંગોદ ગામમાં 15 દિવસ પહેલાં બનેલી પાણીની ટાંકીની અંદર ગઈકાલે પાણી ભરવામાં આવ્યું અને પાણી ભરતાની સાથે જ એ ધડાકાભેર તૂટી પડી. નવસારી જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલી આ પાણીની ટાંકી લોકોને પાણી પહોંચાડે એ પહેલાં જ ધરાશાયી થઈ. કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી આચરવામાં આવી છે, ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સ્થાનિકો જ્યારે આ ટાંકી બની રહી હતી ત્યારે પણ બૂમો પાડી રહ્યા હતા કે સળિયા જે ખરા ખૂબ પતલા છે, ખૂબ નિમ્ન કક્ષાનું કામ થઈ રહ્યું છે, છતાં પણ તંત્રએ આંખ આડા કાન કર્યા. એટલું જ નહીં, મળતી માહિતી મુજબ મોગાર ગામની અંદર પણ આ જ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે. રાત્રે 9:30 કલાકે પાણીની ટાંકી તૂટી પડી. ત્યારબાદ તંત્ર દોડતું થયું અને તાબડતોબ સરપંચે આજરોજ એક લેટર પણ લખીને મોકલી આપ્યો છે તંત્રને. સરપંચે લેટર લખ્યો છે અને લેટરની અંદર જણાવ્યું છે કે ભાઈ ગઈકાલે રાત્રે 9:30 કલાકે પાણીની ટાંકી તૂટી જવા પામી છે, પણ ખાસ વાત એ છે કે કોઈને જાનહાનિ થઈ નથી. આ પ્રમાણે ગ્રામ પંચાયત સિંગોજના સરપંચ જે ખરા ઈલાબેન દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે મામલતદાર ગ્રામ્યને. સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમ અંતર્ગત 8, 9, 10 જાન્યુઆરી 2026 નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર નાંધાઈ ખાતે શિવપૂજા, શિવધૂન, ભજન કીર્તન જેવા કાર્યક્રમનું આયોજનનો શુભારંભ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભીખુભાઈ આહિર, ખેરગામ તાલુકા ભાજપ માજી પ્રમુખ ચીમન પટેલ, નાંધાઈ ગુપ્તેશ્વર મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને દક્ષિણ ગુજરાતના ડાયરા કલાકાર ભજનીક જુગલભાઈ કિશોર, વાંસદા તાલુકા ભાજપ માજી પ્રમુખ મુકેશભાઈ પટેલ, સોમનાથ સ્વાભિમાન પર્વના જિલ્લા સહસંયોજક રસિક ટાંક વગેરેની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યો. અંબિકા નદી પર નવા પુલ નિર્માણનું કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું. 50 કરોડના નવા મેજર બ્રિજના કામને મંજૂર કરવામાં આવેલ છે. પુલ દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ શહેરો અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે સારો સંપર્ક સ્થાપશે. 8 જાન્યુઆરીના રોજથી શરૂ કરવામાં આવેલ એરો 4 રસ્તા હસાપુર, અબરામા, વલસાડ, બિલ્લીમોરા ઉપર અંબિકા નદી પુલ પર કિલોમીટર 24-2 થી લઈને 24-8 વચ્ચે બિલ્લીમોરા શહેર અને ભાઠા ગામ વચ્ચે અંબિકા નદી ઉપર 1971-72માં બનેલ હયાત બ્રિજ આશરે 400 મીટરનો આવેલો છે. સદર રસ્તાની ડામરની પહોળાઈ 10 મીટરની છે અને બ્રિજની બહારની પાડી જે 7 મીટરની હોવાની અને પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા ઊભી થવાના કારણે અંબિકા નદી પર દર વર્ષે ચોમાસામાં 2 થી 3 વખત પૂરની પણ પરિસ્થિતિ સર્જાય છે, જેને લઈને માર્ગ મકાન વિભાગ ગાંધીનગર દ્વારા 50 કરોડના નવા મેજર બ્રિજના કામને મંજૂર કરવામાં આવેલ અને સદર રસ્તો નવસારી શહેર, એરુ, અબરામા, હાસાપુર, મંદિર, અમલસાડ, કોથા, માસા, સુલતાનપુર, કરેના, પનાર, કૃષ્ણપુર વગેરે ગામોને બિલ્લીમોરા શહેર થઈ વાઘરેજ, ધોલાઈ થઈ વલસાડ જિલ્લાને જોડતો અતિ મહત્વનો કોસ્ટલ હાઈવે જે છે એની ઉપર આ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
ICAR દ્વારા ગઠિત પીજી અને પીએચડી નેચરલ ફાર્મિંગ અભ્યાસક્રમ તૈયાર કરવાની સમિતિના અધ્યક્ષ તરીકે પ્રથમ બેઠક ડૉક્ટર ટીમ્બિયાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ આયોજિત કરવામાં આવી હતી, જેની અંદર નરેન્દ્ર મોદીજીના વિઝનથી પ્રાકૃતિક કૃષિ મુહિમની ભારતની શિક્ષણ પ્રથા ઝડપથી દાખલ કરવા બદલ ટીકાથી માંડી અને પીએચડી સુધીના અભ્યાસક્રમને તૈયાર કરવાના ભાગરૂપે ICAR દ્વારા ઉઠાવેલ આ કદમને ખૂબ જ આનંદિત અને આભાર સ્વીકારવામાં આવે છે, અને જેના કારણે લઈ ICAR દ્વારા દેશભરમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પીજી અને પીએચડીના અભ્યાસક્રમ તૈયાર કરવા ડૉક્ટર CK ટીમ્બિયાના અધ્યક્ષ હેઠળ 7 વૈજ્ઞાનિકોની સમિતિની રચના કરવામાં આવી. BP બારિયા સાયન્સ કોલેજ નવસારીના NSSના માસા ગામના કેમ્પમાં મુસ્કુરાહટ સંસ્થા દ્વારા તંબાકુ વ્યસન મુક્તિનો પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો. ગ્રામજનો અને સ્વયંસેવકોએ તંબાકુ વ્યસનથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી. BP બારિયા સાયન્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના વાર્ષિક કેમ્પ માસા માગાડિકા મંદિર પરિસરમાં ચાલી રહ્યો હતો. આ કેમ્પની અંદર નવસારીની મુસ્કુરાહટ સંસ્થા કે જે સ્વૈચ્છિક તંબાકુ છોડાવે છે એમના દ્વારા વ્યસન મુક્તિ અભિયાનના ભાગરૂપે ત્યાં ઉપસ્થિત લોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. કૃષિ પ્રગતિ મોબાઈલ એપ અને વેબ પોર્ટલના ઉપયોગ માટે ખેડૂતોની તાલીમ યોજાઈ. મદદનીશ ખેતી નિયામક કચેરી પેટા વિભાગ ચીખલી ખાતે ડિજિટલ મોનિટરિંગ ઓફ એગ્રીકલ્ચર ક્રોપ એક્રેજ એન્ડ પ્રોડક્શન એસ્ટિમેટ ફોર ગુજરાત યુજીસ રિમોટ સેન્સિંગ GIS એન્ડ અધર ટેકનોલોજીસ પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ પ્રગતિ મોબાઈલ એપ અને વેબ પોર્ટલના ઉપયોગ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેન્ટીગ્રેડ, લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 97% અને સાંજ દરમિયાન 32% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 2.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. નવસારીના લુન્સીકુઈ સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા સાથે આજ રોજ એક અસ્થિર મગજની મહિલા દ્વારા અટકચાળા કરવામાં આવ્યા હતા, જેને લઈ અને તમામ સમાજના લોકોની લાગણી દુભાઈ હતી. બાબા સાહેબને માનનારાઓ જે ખરા એ મોટી સંખ્યાની અંદર એમની પ્રતિમા પાસે પહોંચ્યા હતા. એમની પ્રતિમાને શુદ્ધ જળથી સ્નાન કરાવવામાં આવ્યું, ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા, એમના જય જયકારના નારા લગાવવામાં આવ્યા અને ત્યારબાદ એમના દ્વારા તંત્રને જણાવવામાં આવ્યું કે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા સાથે સતત આ બીજી વખત કોઈએ અટકચાળા કર્યા છે અને ભવિષ્યમાં આ થતું અટકાવવું એ તંત્રની જવાબદારી છે અને તંત્ર જો આમાં નિષ્ફળ રહેશે તો આગામી દિવસોની અંદર જલદ આંદોલન પણ કરવામાં આવશે. ઉનાઈના ઐતિહાસિક રામ મંદિરના નવનિર્માણ માટે ફરી પ્રબળ માંગ ઉઠી. મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત, તેમ છતાં સરકારની ઉદાસીનતા સામે રામ ભક્તોમાં ભારે રોષ. હિન્દુ યુવા સંગઠને અન્નજળનો ત્યાગ કરવાની પણ ચમકી ઉચ્ચારી. વાંસદા તાલુકાના ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં આવેલ ઐતિહાસિક રામ મંદિરના નવનિર્માણ માટે સ્થાનિક લોકો અને રામ ભક્તો અને હિન્દુ સંગઠન દ્વારા ફરી મંદિરના નવનિર્માણના યુદ્ધના ધોરણે કરવા તીવ્ર માંગ ઉઠવા પામી છે. ઉનાઈ પંથકમાં આવેલા આ મંદિરમાં ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ વાંસદા રાજવી પરિવારની રિયાસતના ઇતિહાસ સાથે ગાઢ રીતે જોડાયેલા અમૂલ્ય વારસા છે. ઇતિહાસ મુજબ વર્ષ 1887માં વાંસદાના મહારાજા પ્રતાપસિંહજી ગુલાબસિંહજીએ ઉનાઈ માતા મંદિર પરિસરમાં ભગવાન શ્રી રામનું આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
બિલ્લીમોરા ખાતે સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ અને બિલ્લીમોરા પોલીસ સ્ટેશન દ્વારા બાઇક સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. મકર સંક્રાંતિમાં પતંગની દોરી રસ્તા ઉપર લટકતી હોય તે વાહન ચાલકોને ધ્યાન ન રહે તેની સુરક્ષા માટે બાઇક સેફટી ગાર્ડ વિનામૂલ્યે આપવામાં આવ્યા. બાઇક સવારોની સુરક્ષા માટે 400 જેટલા સેફટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. સ્વસ્તિક ચેરિટેબल ट्रस्ट છેલ્લા 10 વર્ષથી सेफ्टी बेल्ट નું આયોજन करे छे. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.